રહ્યા છે સંતરામપુરથી લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ કાર્યવાહી કરવા સંતરામપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા સંતરામપુર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 1 એપ્રિલ 2024ના રોજ સંતરામપુર તાલુકાના પૂર્વ રાજપૂત સમાજના પ્રમુખે જણાવ્યું છે કે રાજકોટ લોકસભા 2024ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલા દ્વારા એક કાર્યક્રમ દરમિયાન સમસ્ત રાજા રજવાડા વિશે કોમી ધાર્મિક લાગણી દુભાઈ અને સુલેહ શાંતિનો ભંગ થાય તે પ્રકારના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ છે, જેના લીધે ક્ષત્રિય સમાજમાં પરસોત્તમ રૂપાલા પ્રત્યે ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. જેમાં ગુજરાત ક્ષત્રિય સમાજમાંથી 80% મતદાન ભાજપ તરફી રહ્યું છે. રાજપૂત સમાજની આટલી મોટી સંખ્યા હોવા છતાં લોકસભા ચૂંટણીમાં એક પણ સીટ રાજપૂત સમાજના કોઈ પણ ઉમેદવારને ફાળવેલ નથી. તેમ છતાં સમાજ ભાજપ અને સાક્ષી પક્ષોનો વફાદાર રહેલ છે, પરંતુ પરસોત્તમ રૂપાલા દ્વારા જે વાહિયાત ટિપ્પણી સમાજના રજવાડાઓ અને બહેન દીકરીઓ માટે કરવામાં આવી છે તે બાબતે સમસ્ત રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી ફરી વળી છે. વધુમાં જણાવ્યું છે કે આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને આ પ્રકારનું નિવેદન આપવા બદલ તેની સામે કાનૂની જોગવાઈ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી સમાજની માંગ સાથે આવેદનપત્ર સંતરામપુર રાજપૂત સમાજ દ્વારા આપવામાં આવેલ છે. સંતરામપુર તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ શ્રી જયેન્દ્રસિંહ બી રાઠોડ તથા ઇન્દ્રપાલસિંહ એમ ચૌહાણ તથા કિરણસિંહ બી રાઠોડ તથા દિલીપસિંહ પી ચૌહાણ તથા ડોક્ટર રાજેન્દ્રસિંહજી પવાર તથા ડોક્ટર રણજીતસિંહજી જોજા તથા રામચંદ્રસિંહ ચૌહાણ, લોકેન્દ્રસિંહ પરમાર, હિતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સમસ્ત સંતરામ તાલુકા રાજપૂત સમાજ આગેવાનો હાજર રહ્યા હતા. રિપોર્ટર હિમાંશુ વ્યાસ, NN ન્યૂઝ, રાજકોટ. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.